હળાદ તાલુકાના એક ખેડૂતે સતત બીજા વર્ષે પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું। આદિવાસી ખેડૂતે પોતાના ખેતરમાં 4000 સ્ટ્રોબેરીના રોપાની સાથે જે 3000 શક્કરટેટીના રોપાનું પણ વાવેતર કર્યું છે। જયંતિભાઈ નામના આ ખેડૂત અરવલ્લીની પહાડી પર આવેલા પોતાના ખેતરમાં છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને ઠંડીની ઋતુમાં એકસાથે 2 ફળોના પાકનું સફળ વાવેતર કર્યું છે। સ્ટ્રોબેરી અને શક્કરટેટીના પાક ઉપર ઠંડક માટે સફેદ કાપડ મૂકવામાં આવ્યું છે। મેં ઠંડા પ્રદેશનો વાવેતર કર્યું છે। ઠંડા પ્રદેશનું એટલે કે સ્ટ્રોબેરી અને બીજા નંબરમાં શક્કરટેટી કે જે આઉટ સિઝનની અંદર વાવેતર કર્યું છે। 22 ઓક્ટોબરના રોજ શક્કરટેટી આવી ગઈ છે અને સ્ટ્રોબેરી પણ ફૂલ અવસ્થાએ આવી ગઈ છે, એટલે જાન્યુઆરીના 15 દિવસ પછી મને એનું ઉત્પાદન મળવાનું ચાલુ થઈ જશે અને ટોટલ વિસ્તાર 2-2.5 એકરની અંદર વાવેતર